બુટલેગરોનો નવો કિમિયો ઓક્સિજન ટેન્કરમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો દાહોદ એલસીબી પોલીસે ઝડપી લીધો। દાહોદ એલસીબી પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે મોવાલિયા ગામ નજીકથી ઓક્સિજન ટેન્કરમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે દાહોદ પાર્સિંગના GJ20X 5013 નંબરના ઓક્સિજન ટેન્કરમાં વિદેશી દારૂ મધ્યપ્રદેશથી ભરીને ગોધરા તરફ લઈ જવાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે મોવાલિયા ગામ નજીકથી એલસીબી પોલીસે ટેન્કર ઝડપી પાડી તેને પોલીસ મથકે લાવી તેને કટર વડે પાછળના ભાગનું પતરું કપાવી તેમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂની 764 નંગ પેટીઓ જોવા મળી હતી, જેમાં 15,396 બોટલો જેની કિંમત 62,04,588 તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલું ટેન્કર જેની કિંમત 20 લાખ, ઝડપાયેલા ટેન્કર ચાલક પાસેથી મળેલા 2 મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા મળી કુલ 82,14,588 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડી રાજસ્થાનના જેસલમેર અને બાડમેરના ટીકમારામ તોગારામ જાટ તેમજ કિશોર કુમાર ભૂરારામ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।